જય સ્વામિનારાયણ. આજે તારીખ 28/1/2024 બુધવાર. વચનામૃત મધ્ય પ્રકરણનું 27મું છે. એમાં શ્રીજી મહારાજ સ્પષ્ટતા કરે છે કે અમે મંદિરો શા માટે કરાવ્યા છે. તો પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણા જીવના કલ્યાણ થશે. માટે જે અતિશય ત્યાગ રાખીને, અતિશય દયા રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે, તેનાથી ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય. આ વાક્ય સમજવા જેવા છે. ઉપાસનાનો નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે. આ શ્રીજી મહારાજના શબ્દો છે. ઉપાસનાનો નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે. તે સારું અમે મંદિર કરાવ્યા છે. તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે. આ અખંડ શબ્દ પણ સમજવો છે. ખંડિત ઉપાસના નહીં. ઉપાસનામાં કોઈ ખંડ ન થવા જોઈએ અને અંધ પરંપરા ન ચાલવી જોઈએ. મતલબ કે મંદિરો કરાવ્યા છે એ શુદ્ધ ઉપાસના માટે. અંધ પરંપરા ન ચાલે, ઉપાસનામાં કોઈ ખંડિત ન થાય, કોઈ ભેળસેળ ન થાય, એ માટે અમે આ મંદિરો કરાવ્યા છે. અને અનેક જીવના કલ્યાણ થાય એ માટે. કલ્યાણ થાય એની પણ આમાં સ્પષ્ટતા થઈ. હવે આ વાત આપણે અત્યારે અહીંયા એક બાજુ રાખીએ. વિશ્વમાં દરેક ધર્મને પોતપોતાના ધર્મસ્થાનો છે. આપણે મંદિર કહીએ, ખ્રિસ્તીઓ ચર્ચ કહે, યહૂદીઓ સિનેગોગ કહે, બીજા જે તે નામે પોતપોતાના દેવસ્થાનોને ઓળખાવે. પણ આખું એ વિશ્વ, આખો એ દુનિયાનો સમાજ ધર્મસ્થાનો વગર નથી. નામ જુદા છે. હું તમને પ્રશ્ન પૂછું કે વિશ્વમાંથી આ મંદિરો, ચર્ચ વગેરે ધર્મસ્થાનો એ દૂર કરી દેવામાં આવે તો શું થાય? વિચારો. કઈ હાથમાં જલ્દી તમને સ્પષ્ટ નહીં આવે. હું તમને સમજાય એ રીતે કહું કે વિશ્વમાંથી શાળા, કોલેજો, યુનિવર્સિટીઝ એ બંધ કરી દેવામાં આવે તો શું થાય? શું થાય બોલો? સ્પષ્ટ નહીં કહી શકો. હું કહું કે આ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઝ, એટલે યુનિવર્સિટીઝ, કોલેજો એટલે મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, આઈટી, એન્જિનિયરિંગ બધી કોલેજ આવી ગઈ. એ બધું બંધ થઈ જાય તો પેલું શું થાય કે ડોક્ટર્સ, એન્જિનિયર્સ પેદા થતા બંધ થઈ જાય. અને ડોક્ટર્સ બંધ થયા તો દુનિયામાં માણસો ટપોટપ મરવા માંડે. સપોઝ તમે ઇમેજિન, કલ્પના કરો કે ડૉક્ટરને આ બધી યુનિવર્સિટીઓ બંધ થઈ જાય, કોલેજો, તો શું થાય? એક ડૉક્ટર ન હોય, વૈદ્ય ડૉક્ટર ન હોય તો માનવ જાતનું શું થાય? એક એક શબ્દ બરાબર સમજ. માણસો ટપોટપ મરવા માંડે. મનુષ્ય વસ્તીનો નાશ થવા માંડે. એન્જિનિયર્સ ન હોય તો ગાડી, બંગલા, વિમાનો, જહાજો, આ મોબાઈલ, ફ્રીજ, લિફ્ટ, ઇલેક્ટ્રિસિટી બધું બંધ થઈ જાય. જળાશયો, મોટા ડેમ બધું બંધ થઈ જાય. બધા વીજળી ઉત્પાદક ડાયનામો બધું બંધ થઈ જાય. આપણે થોડી વાર વીજળી ન હોય તો અકળાઈ જાય છે. તો શાળા, કોલેજો બંધ કરવાથી આ પરિણામ આવે. માનવજાત ભયંકર અંધકારમાં ડૂબી જાય, અત્યંત દુઃખી થઈ જાય. સમજો, નાશ થવા માંડે. કે બીજું કઈ થાય? એટલું તો સમજાય છે ને? એવી જ રીતે સમજી રાખો જીવમાં ઊંડાણથી કે વિશ્વમાંથી મંદિરો, ધર્મસ્થાનો એ બંધ થઈ જાય, નષ્ટ થઈ જાય તો માનવજાત ભયંકર રાક્ષસ થઈ જાય. આ જે કાંઈ માનવતા બચી છે એ કેવળ ને કેવળ ધર્મસ્થાનોથી બચી છે. સમાજમાં જે માનવતા બચી છે, જે શાંતિ બચી છે, જે સેવા, કરુણાના પાઠ છે એ મંદિરોને લીધે છે. મંદિરો એટલે કેવળ એ ભવનો નથી,
એ ખાલી ટીલા ટપકાને વંદન પૂજન અર્ચન નથી. આરતી ખખડાવી લીધી, ઘંટડી ખખડાવી લીધી એટલે પૂરું થઈ ગયું. એ મંદિરો નથી, એ સમજતા નથી. જેમ કે શાળા કોલેજ એટલે કેવલ ભવનો એ શાળા કોલેજ છે. એ ભવન તો ખરા જ, પણ સરસ્વતીની મૂર્તિ પણ છે. ન હોય તો કોઈ પ્રેરણાદાયી ચિત્રો છે. એ વગરની કોઈ સ્કૂલ, શાળા, કોલેજ નહીં હોય. આચાર્ય, પ્રિન્સિપાલ હશે, શિક્ષકો હશે, વિદ્યાર્થીઓ હશે, સિલેબસ અભ્યાસના ક્રમના પુસ્તકો હશે, શિક્ષણ હશે. આ બધું મળીને શાળા, કોલેજ, યુનિવર્સિટીઝ થાય છે. એમ મંદિરોમાં શું ખાલી ચિત્રો અને ભવનો છે? પ્રસાદ પાણી એટલું જ છે? મંદિર છે, ઈષ્ટદેવની મૂર્તિઓ છે, આચાર્ય એટલે ધર્મગુરુ છે, એ પ્રિન્સિપાલ છે, શિક્ષકો સાધુઓ છે, હરિભક્તો વિદ્યાર્થીઓ છે, ધર્મગ્રંથ હોય, સિલેબસ અભ્યાસક્રમ છે, અને શિક્ષણ છે એ આ સત્સમાગમ છે, કથા વાર્તા છે. ઘણા લોકો મંદિરે નથી જતા, બરાબર છે, પણ મંદિરો દ્વારા જે સાહિત્ય, ધર્મગ્રંથો છપાય છે, ધાર્મિક સાહિત્ય છપાય છે, ધર્મના જે ગ્રંથો છે, એના ઉપરથી કે એ નૂતન સાહિત્યકારોએ જે તે સમયના, સાંપ્રતકાળના, જે તે સમયના સાહિત્યકારોએ સાહિત્ય રચના કરી છે. એમાં જીવનના પાઠ લખ્યા છે. એ કરુણા, એ સંદેશ આવ્યો ક્યાંથી? ધર્મ ગ્રંથોમાંથી આવ્યો છે. અને એવી રીતે ભલે કોઈ મંદિરે ન જતો હોય, છતાં એનામાં માનવતા કે કરુણા હોય, તો એ આવા સાહિત્યથી પોષણ થયું છે, સંસ્કાર મળ્યો છે અને શિક્ષણ થયું છે. જેમ તમારી એક્સટર્નલ કોલેજ હોય છે, શાળા કોલેજે નથી જતા, પણ અભ્યાસક્રમ ભણીને પરીક્ષા તો આપવી જ પડે છે. એને જ્ઞાન ક્યાંથી આવે છે? એમ સમાજમાં સેવા, કરુણા, માનવતા અને શાંતિના પાઠ આવે છે ક્યાંથી? ધર્મ ગ્રંથોમાંથી, ધર્મ સ્થાનોમાંથી, અને ધર્મના શિક્ષક એવા સાધુઓ એના દ્વારા આવે છે. એ વગર માનવ સમાજમાં શાંતિ શક્ય નથી. એટલું પણ સ્પષ્ટ કરી રાખવું જોઈએ કે આજનું શિક્ષણ એ આપણને ભૌતિક શિક્ષણ આપે છે, મતલબ આજીવિકાનું શિક્ષણ આપે છે. પૈસા કેમ પેદા કરવા, કેમ પેટ ભરવું, કેમ અનેક વિવિધ પ્રકારની ગાડી, બંગલા, અનેક પ્રકારની સુખ સુવિધાઓ કેમ નિષ્પન્ન કરવીને, કેમ મેળવીને, કેમ ભોગવવી, એનું જ્ઞાન ભૌતિક વિજ્ઞાન આપે છે. મતલબ કે આ શાળા, કોલેજો આપે છે. આજે સુવિધા વધી, ઝૂંપડપટ્ટીમાં જશો ને તો ત્યાં સારામાં સારો કિંમતી મોબાઈલ લઈને માણસ આખો દુનિયા જોતો હશે. હા કે ના? આટલી સુવિધા વધી છે, પણ મને એ જવાબ આપો, શાંતિ વધી છે? બધા વિશ્વમાં દેશો એકબીજાને મારવા તલપાપડ થઈ ગયા છે. એ આ 2026ની સાલ છે. સુવિધા પહેલેથી જોતા હો, સુવિધાઓ વધી છે. સુખ સુવિધા અલગ વસ્તુ છે, શાંતિ મનની અંતરની અલગ વસ્તુ છે. તમે ઉનાળાનો તાપ હોય, તપ્યા હો, ગરમી થઈ હોય, તમે એસી રૂમમાં આવો, બેસો તો તમને સુખ થાય, પણ એસીમાં બેઠેલો માણસ શાંતિ છે, અનુભવે છે, એ તમે નહીં કહી શકો. એટલે કોઈ સરસ કહ્યું છે કે આજનો માણસ પક્ષીની જેમ ઉડતા શીખી ગયો આકાશમાં, એટલે કે પ્લેનમાં સફર કરતો થઈ ગયો. માછલીની જેમ તરતા, એટલે જહાજમાં, સ્ટીમરને, સબમરીન્સમાં એમાંથી માછલીની જેમ તરતા શીખી ગયો. પરંતુ આ પૃથ્વી ઉપર કેમ પગલા મૂકવા એ ભૂલી ગયો. કેટલું વિધાન સરસ છે. માનવતા ભૂલી ગયો માણસ. એક માણસને અકસ્માત થયો, એના હાથ પગ બધું તૂટી ગયું, આંખોને પણ નુકસાન થયું, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ડૉક્ટરની ટીમ કામે વળગી, ઇલાજ કર્યા, એના હાથ પગ બધું વગેરે સાંધી દીધું, આંખોનો પણ ઇલાજ કર્યો, કારણ કે આંખો બદલીને પણ મૂકી શકાય છે એવી રીતે એને દેખતો કર્યો, હાલતો કર્યો, ચાલતો કર્યો, દોડતો કર્યો, સ્વસ્થ કર્યો. એ ઇલાજ કરનાર મેઇન ટીમનો ડૉક્ટર હતો. એકવાર જતો હતો, તેમણે એક માણસને જોયો તો વેશ્યાના બંગલા તરફ જતો હતો. એટલે એમને એમ થયું કે આ મારો પરિચિત છે કોઈ, અને આ બુરી જગ્યાએ કેમ જાય છે. વોકિંગમાં નીકળ્યા હતા ડૉક્ટર, એટલે એમણે ઊભા રાખ્યા કે ભાઈ મેં તમને ક્યાંક જોયા છે. તો કે સાહેબ તમે જ મારા ઇલાજ કર્યા છે. ઓ તારા હાથ પગ તૂટી ગયા, તારા આંખો ખરાબ થઈ ગયા, મેં આંખો બદલીને તેને દેખતો કરી, તું આ એવું પોતે જ છું.
ડૉક્ટર કંઈ બોલ્યા નહીં અને પેલો વૈશ્યાના ભવનમાં જતો રહ્યો. ચાલતા ચાલતા વોકિંગ કરતા ડૉક્ટર મનમાં અને કોઈ સાંભળે એમ ગણગણતા બોલ્યો કે વિજ્ઞાન હાથ પગ આંખ અવયવો આપી શકે છે, પણ શું જોવું શું ન જોવું, શું ખાવું શું ન ખાવું, શું કરવું શું ન કરવું એ વિજ્ઞાન આપી શકતું નથી, એ કેવળ ધર્મ આપી શકે છે. શક્ય નથી વિજ્ઞાનથી. આ ક્યાં જવું ક્યાં ન જવું, ક્યાં શું કરવું શું ન કરવું એ સમજ ધર્મ સિવાય શક્ય નથી. આ મંદિરોનો આ ધર્મનો મહિમા છે. માણસ જ્યારે આધ્યાત્મિકતા તરફ ભગવાનનો શરણાગત થઈ ભજનને ભક્તિને માર્ગે વળશે, ધર્મને શરણે આવશે, તેજી શાંતિ પામશે. પછી એ વ્યક્તિગત હોય કે સમાજગત હોય કે વિશ્વગત હોય, ભગવત શરણાગતિ વગર, ધર્મ શરણાગતિ વગર શાંતિ માણસના જીવનમાં શક્ય નથી. કોઈ મેળવી નથી, મળશે પણ નહીં. એ મંદિરોનો, એ ધર્મનો, એ ધર્મગુરુઓનો, એ શાસ્ત્રોનો મહિમા છે. એ મહારાજ કહે છે કે અમે મંદિરો શું કામ કર્યા છે, એનો હેતુ બતાવ્યો છે. તો ભગવાન સ્વામિનારાયણે ષડંગ સંપ્રદાયની સ્થાપના કરી. સળંગ ફાડ્યો શ ડ માથે મીંડુન ગ, સળંગ નહીં, સળંગ એક ધારું કહેવાય. આ સંસ્કૃત શબ્દ છે. ષટ અંગ સંધિ થઈ ષડંગ થયું, ફાડ્યો શ ષડંગ, એટલે 6 અંગ જેના છે એવો સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે સ્થાપ્યો. એ 6 અંગ ક્યાં? મંદિર, દેવ, આચાર્ય, સાધુઓ, હરિભક્તો, ધર્મગ્રંથો એટલે શાસ્ત્રો. એઝ ઇટ ઇઝ શાળા કોલેજનો જે આપણે કન્સેપ્ટ આપ્યો એ જ. આ એ 6 અંગ છે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત સંપ્રદાયના. એ 6 અંગ યથાર્થ રૂપમાં પોતપોતાની રીતે કામ કરે તો અનેક જીવોનું પરમ કલ્યાણ થતું રહે. પણ 6 અંગમાંથી એકાદ અંગ જો બગડે તો કલ્યાણમાં એટલું નુકસાન થાય અને સમાજમાં પણ એ સંપ્રદાય આદર ગુમાવે. શાળા કોલેજમાં તમે આ બધી વ્યવસ્થા હોય પણ એકાદું અંગ નબળું પડે એટલે એ શાળા કોલેજ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીનું આદર ઘટી જાય, પ્રવેશ ઘટી જાય. 6 અંગ મજબૂત હોય એ શાળા કોલેજ કે યુનિવર્સિટી વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે. એમ સંપ્રદાયનું પણ એમ છે. સમાજમાં આદર ગુમાવે, એકાદું અંગ ઢીલું પડે તો બદનામી થાય અને કલ્યાણ પણ નુકસાની આવે. આ શબ્દ સમજી રાખવો જોઈએ. કલ્યાણમાં પણ નુકસાન થાય. તો પહેલું અંગ શું છે? મંદિરો. મંદિરો એટલે અહીં ભવન અર્થ કરજો. ભવનો સારા હોવા જોઈએ. સમાના પ્રમાણે ત્યાં તમે જાઓ ને પીવાનું પાણી ન મળે, ઉતારા ન મળે, ભોજન સરખું ના મળે તો કોણ આવવાનો છે? કેમ એનો વિકાસ થવાનો છે? કેમ સંખ્યા હરિભક્તોની વધશે? સમાજમાં આદર કેમ રહેશે? આજના જમાના પ્રમાણે મંદિરો આપણા સંપ્રદાયના ઓલ ઓવર બધે વિશ્વમાં બહુ સારી વ્યવસ્થાઓ થઈ છે. જ્યાં તમે જાઓ તો સુવિધાઓ છે, ખાવા પીવા વ્યવસ્થાઓ થઈ. અને વહીવટકર્તાઓ જે મમતાળુ, દયાળુ, જે કંઈ સમજતા હોય, જે પોતાના સ્વાર્થથી ઉપર ઉઠ્યા હોય, એને કોઈ તમે જરાક કહો કે આટલી સગવડતા નથી, અગવડતા પડે છે, તો દોડીને એ બધી અગવડતાઓ દૂર કરે. પણ અમુક લોકો એવા હોય છે, તમે કંઈ થાકી જાઓ તો કોઈ પ્રકારની મંદિરમાં વ્યવસ્થાનો સુધારો જ ન કરે. તમે કહો ભાઈ આ બરાબર નથી ચાલતું, આ બરાબર નથી ચાલતું, અહીંયા આવી રીતે પાણી નથી, અહીંથી પીવાનું પાણી નથી, કાંઈ તો હરિભક્તોને તકલીફ પડે છે, અહીં આવી રીતે દર્શનાર્થીઓને તકલીફ પડે છે, હા 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 નીકળી જાય. એટલું સંપ્રદાયમાં, સત્સંગમાં કે જે તે સ્થાનમાં દુઃખ ઊભું થાય છે. સમાજમાં સમજી રાખજો, દુઃખ તો ઊભું થાય છે. આખરે નુકસાન તે ધર્મસ્થાનને અને સારા એ સંપ્રદાયને નુકસાન પડે છે. માટે વ્યવસ્થા બરાબર સાચવવી જોઈએ બધાની. અને સૌથી મોટી વાત એ છે ભાઈ, આર્થિક વહીવટ શુદ્ધ અને ચોખ્ખો હોવો જોઈએ. એમાં 3 સ્થાન એવા છે કે જ્યાં ગરબડ વધુ થાય. એક ઓફિસ, બીજો ભંડાર, ત્રીજો દેવ. દેવના સ્થાનમાં જેમ દર્શન સ્થાન, જે મૂર્તિ બિરાજે છે, પૂજન અર્ચન દર્શન થાય છે તે. કારણ કે 3 જગ્યાએ પૈસો, પૈસાદાર માણસો અને અનેક ભેટ સામગ્રીઓનો જોગ વધારે થાય છે. બગડતા વાર નહીં, લોભ લાલચ આવતા વાર નહીં,
સંગ્રહ વગેરે દોષ લપટાઈ જવામાં વાર નહીં. એમાં નિર્લેપ રહીને જે કામ કરવું બહુ કઠણ છે. પણ સીધું સાદું જો સૂત્ર જીવમાં આવી જાય તો બચી જવાય. એ સૂત્ર એ છે, સૌ કોઈ સ્વીકારે છે. શું કે ભગવાનને કાંઈ પણ વસ્તુ અર્પણ કરે, કોઈ પૈસો અર્પણ કરે, કોઈ જમીન અર્પણ કરે, કોઈ ચીજ વસ્તુ અર્પણ કરે, કોઈ થાળ ભેટ કરાવે, રોકડ રૂપિયો અર્પણ કરે, દશાંશ વિશાંશ આપે, ધર્માદો આપે, તો એને પુણ્ય મળે છે. હરિભક્તોને એનું કલ્યાણ થાય છે. અંતકાળે તેડવા ઠાકોરજી શ્રીજી મહારાજ સ્વયં આવે છે. અનેક દાખલાઓ સત્સંગમાં છે. કેમ? એને ભગવાનને અર્થે એને અર્પણ કર્યું. તો ભગવાનને અર્થે કાંઈ અર્પણ કરે, ચીજ વસ્તુ, રૂપિયા પૈસા વગેરે, સોનું ચાંદી કાંઈ પણ, અને એનું જો પુણ્ય થતું હોય, કલ્યાણ થતું હોય, ભગવાનને પામતો હોય, તો સીધો સાદો એનો વિરુદ્ધ અર્થ એ પણ છે કે ભગવાનને આપેલું જો લઈ લેવામાં આવે, ચોરી લેવામાં આવે, પોતાનું કરી લેવામાં આવે, આડાવડું કરી લેવામાં આવે, હેરવી લેવામાં આવે, કાટ દેશી શબ્દ, અને પોતાના ગજવામાં નાખી દેવામાં આવે, તો પાપ થાય, સીધો અર્થ છે. કલ્યાણ બગડે, સીધો અર્થ છે. શ્રીજી તેડવા ન આવે, સીધો અર્થ છે. ધામને ન પામે, સીધો અર્થ છે. આ સાદું સૂત્ર છે. આપવાથી જો પુણ્ય થાય છે ને કલ્યાણ થાય છે, તો ચોરી લેવાથી પાપ પણ થાય છે અને દુર્ગતિ પણ થાય છે. આટલું જો સૂત્ર જીવમાં આવી જાય તો કોઈ મંદિરોના, કોઈ ધર્મસ્થાનોના વહીવટ ન બગડે. બીજું અંગ છે આચાર્ય. એ પ્રિન્સિપાલ છે. કોઈ શાળા કોલેજનો પ્રિન્સિપાલ નબળો પડે એટલે શિક્ષકો, શિક્ષણ, વિદ્યાર્થીઓ બધા નબળા પડે. અને જો એક જ આચાર્ય હોય, રેગ્યુલેટ ચાલવા માંડે. જોકે આપણે આ ધર્મસ્થાનમાં એવું નહીં લગાવી શકીએ, કારણ કે અનેક અંગ, વિવિધ વિસ્તાર. તેમ છતાં ભૂતકાળમાં નજર કરો, જો આચાર્ય નબળા આવ્યા હોય ત્યારે સત્સંગ દુભાય છે, સત્સંગમાં દુઃખ ઊભું થાય છે, સત્સંગ નીચો પડે છે, સાધુઓ અને હરિભક્તોના આચરણ પણ નીચા પડે છે. અને આ 23, 24, 25 24 વર્ષથી 23 વર્ષથી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, ધર્મધુરંધર આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલની ગાદી ઉપર આવ્યા ત્યારથી મંદિરનો વિકાસ થયો, સારા કામ થયા, પુણ્યના કામ થયા. આચાર્ય બદલાયા જો તો કેવું થયું? સુખ વધ્યું. એ રાકેશ પ્રસાદજી મહારાજ એમનું મર્યાદાશીલ વ્યક્તિત્વ છે. એ મર્યાદાથી જીવે છે. દેશ વિદેશ જાય તો ક્યાં જવાય, ક્યાં ન જવાય, શું ખવાય, શું ન ખવાય, કેમ બોલાય, કેમ ન બોલાય, કેમ વર્તાય, કેમ ન વર્તાય, એનો મર્યાદા જાળવે છે. સભામાં કેમ અવાય, સભામાં ગાદી ઉપર કેમ બેસાય. વચનામૃત આદિ શાસ્ત્રો આપણા છે, એના કોટેશન, એના વાક્યો ટાંકીને સારી બે વાત કરતા આવડે છે, વાત કરી શકે છે. કોઈને બે સારી શિખામણ કહી શકે છે, શિખામણના વચનો કહી શકે છે. એ બહુ જરૂરી છે. ઉપરાંત બીજું એનું ચારિત્રશીલ વ્યક્તિત્વ છે. આચાર્ય હોય એ જો ચારિત્રશીલ ન હોય તો કેમ ચાલે? કારણ કે એ તો સાધુઓના પણ ગુરુ છે અને ગ્રહસ્થોના પણ ગુરુ છે. બંનેને પ્રેરણા પૂરી પાડવાની. કેટલું ઉચ્ચ જીવન હોવું જોઈએ? ચારિત્રશીલ છે રાકેશ પ્રસાદજી મહારાજ, તો કોઈ આંગળી ચીંધી જ શકતું નથી. આ આપણે એમના ગુણો નજરમાં નથી. તે એક સારા આચાર્યની શું જરૂર પડે છે સંપ્રદાયની. અને એ સારું જીવ્યા હોય, સારું જીવતા હોય, શાસ્ત્રનો અધ્યયન કરતા હોય. કારણ કે ધર્મ રક્ષણ હેતવે શિક્ષાપત્રીમાં એમના ધર્મો લખ્યા છે, બધાના લખ્યા છે. શા માટે બેસાડ્યા છે ગાદી ઉપર શ્રીજી મહારાજે? ધર્મ રક્ષણ હેતવે, ધર્મના રક્ષણ માટે બેસાડીએ છીએ. એ અધર્મ આચરણ કરે તો અપરાધ લાગે આખા સંપ્રદાયનો, અને ખુદ ભગવાન સ્વામિનારાયણનો અપરાધ લાગે. એ માફ ન થઈ શકે એવા અપરાધ લાગે. સાહેબ, માફ ન થાય એવા અપરાધ લાગે. ધર્મની ગાદી છે.
એટલે એ સારું અંગ હોવું જોઈએ. અને એમાં સૌ પ્રથમ તો લાજ હોવી જોઈએ, શરમ હોવી જોઈએ. શરમ છે એ ધર્મ પળાવવામાં મોટું સહાયક બળ છે. તો આચાર્ય એ અંગ સુવ્યવસ્થિત અને સારું મળ્યું છે તો સારું છે. એવી જ રીતે ચોથું અંગ, ત્રીજું અંગ એ સાધુઓ છે. અરે ભાઈ, શિક્ષકો જ શિક્ષિત ન હોય તો વિદ્યાર્થીને શું શીખવાડશે? સાધુઓ તો શિક્ષકો છે. એ શિક્ષિત ન હોય, એનામાં જ સાધુતા ન હોય તો ગ્રહસ્થને શું શીખવાડશે? તમારે સ્કૂલ કોલેજમાં શિક્ષક પોતે જ, પ્રોફેસર પોતે જ શિક્ષિત ન હોય તો એ શું જ્ઞાન આપવાનું છે વિદ્યાર્થીઓને? એમ સાધુઓમાં જો ધર્મના લક્ષણ ન હોય, ધર્મના ગુણ ન હોય, ભક્તિ ન હોય, વૈરાગ્ય ન હોય, તપ ત્યાગ ન હોય, મર્યાદા ન હોય તો એ તો શિક્ષકો છે. એ હરિભક્તોને શું શીખવાડશે? એના 5 વર્તમાન છે: નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન. સ્ત્રીઓથી કેમ દૂર રહેવું, દ્રવ્યના બંધનથી કેમ દૂર રહેવું, ખાવા પીવામાં કેમ વર્તવું, એ વર્તમાન છે સાધુઓના. સાધુઓનો ગ્રહસ્થોનો તો આ ભેદ છે કે ગ્રહસ્થો જેમ જીવે એમ સાધુ એ ન જીવાય. વાત પૂરી થઈ ગઈ. એનો માર્ગ અલગ છે, સાધુઓનો માર્ગ અલગ છે. ભેદ તો સ્ત્રીથી જ પડે છે. સ્ત્રીની બાબતમાં ગ્રહસ્થની જેમ જ સાધુ વર્તે તો પછી એમાં ગ્રહસ્થમાં ફરક શું રહ્યો? સાધુઓએ આ પંચવર્તમાન માટે તો આ નજર બહુ જાતી નથી એવું મને લાગે છે. બાકી ભક્ત ચિંતામણીમાં 106 પ્રકરણથી 10 પ્રકરણ સુધી નિષ્કુળાનંદ સ્વામીજીએ 5 પ્રકરણ લખ્યા છે સંતોના ધર્મ માટે, નિષ્કામ, નિર્વાણ. રોજ સાધુએ વાંચવા જોઈએ, રોજ. અને રોજ વાંચતો હોય એનામાં અવશ્ય 5 વર્તમાન દ્રઢ થઈ જાય. સ્વામી એવું લખ્યું છે, પ્રસાદીભૂત ભક્ત ચિંતામણી છે. અને એના ઉપર બોલીએ તો દિવસો સુધી કથા થાય એટલું એક આ નિષ્કુળાનંદ સ્વામીએ પંચવર્તમાન જે ભક્ત ચિંતામણીમાં લખ્યા છે એમાં ભરી દીધું છે. રોજ મનન કરે ને તોય પાછો વળી જાય. ગ્રહસ્થો પણ વાંચવા જેવા છે. અને સાધુએ રોજ થોડું વાંચવું જોઈએ, એની કથા થવી જોઈએ. ન આવડતું હોય તો કોઈને પૂછવું જોઈએ. અદ્ભુત પ્રકરણો છે. ખગોળ ભૂગોળનું છેલ્લે વચનામૃત છે ને, એ પણ થોડું રોજ વાંચવું જોઈએ. એમાં મનુષ્ય દેહની કેટલી દુર્લભતા છે એ શ્રીજી મહારાજ બતાવે છે. અને વાંચ્યા પછી એમ થાય કે અરે જો એટલે ગુણાતીતાન સ્વામીએ કીધું કે કરોડ કામ સુધાર્યાને એક મોક્ષ બગાડ્યો તો શું સુધર્યું? કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો કેમ અવસર નથી ફરી મળતો? અપાર દુઃખ. શ્રીજી મહારાજે કહ્યું કોટી કલ્પે દુઃખનો અંત નહીં આવે. 48મું મધ્યનું વંદુનું. કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. આ કૂતરા ગધેડા એ બધા જે દુઃખ ભોગવે છે ને, એ જો નજરમાં રાખીએ ને તો એ આપણે માથે જ છે જો નો સરખા ચાલ્યા તો. જાગી જાય. સાધુઓએ વ્યવહાર શીખવા માટે ભેખ નથી લીધો. પોતાનો મોક્ષ સુધારવા અને બીજાનો મોક્ષ કરવા. એક સૂત્ર છે, મુમુક્ષુ બની રહેવું, નવા મુમુક્ષુ પેદા કરવા અને જે મુમુક્ષુ હોય એને સહાય કરવી, મદદ કરવી. બહુ દુઃખ આવે પછી અવસર નથી મળતો માણસનો. આપણે જ આપણા દુશ્મન થાય છે. અત્યારે ભોગવિલાસ ભોગવીએ, આપણને સારું લાગે હું સુખી થઉં છું, પણ આપણે આપણું જ ભૂંડું કરીએ છીએ. કેમ? પછી દુઃખમાં જવું પડશે. ગુણાતીતાનંદ સ્વામી કે શેરડીના સાંઠામાં ઈયળ બેઠી હોય, કલબલિયા કરતી હોય, સિચોડમ નાખે ત્યારે ભેચા બોલી જાય, ભૂકા બોલી જાય. એમ એ બધું બાકી જ છે જો પાપ કર્યા છે તો. એક મહાત્માજી એક ગામમાં કથા કરવા ગયા હતા, અઠવાડિયા સુધી કથા કરી. એમાં એ દરમિયાન એની કોઈ સ્ત્રી સાથે કંઈક યોગ થઈ ગયો, આચરણ બગડી ગયું. પછી વિદાય થવાનો સમય આવ્યો
બધા વળાવતા હતા ત્યારે પેલી જે મહિલા હતી એ પણ વળાવવામાં હતી ને એમણે મહાત્માની પાસે જઈને કીધું, અરે મહાત્માજી તમે તો ચાલ્યા, જેની સાથે એ બધું પાપાચાર કરતા હતા એ મહિલાએ કીધું તમે તો ચાલ્યા, પણ હવે આપણે ક્યાં ભેળા થશું? ત્યારે મહાત્માએ જવાબ આપ્યો કે ભાગવત આદિ શાસ્ત્ર સાચા હશે તો આપણે બે જમપુરીમાં ભેળા થઈશું. શું કહ્યું? પણ એક જુઓ, જ્ઞાન હોવા છતાં માણસ આચરણ કરી શકતો નથી, પાંડિત્ય કામ નથી આવતું. કોઈ ગુરુની કૃપા કામ આવે છે, કોઈ ભગવાનની કૃપા કામ આવે છે. વિદ્વાનો સમાજમાં ઓછા નથી, આચરણશીલ મનુષ્યો ઓછા છે. જેવું સ્ત્રીનું તમે એક નોર્મલી વિચાર કરો, આખા એ વિશ્વમાં જેલો ભરાયેલી છે એમાં 90% તમે કેસનો અભ્યાસ કરો સ્ત્રીને દ્રવ્યની બાબતમાં જ હોય. એવું જ દ્રવ્યનું છે. સ્ત્રીને દ્રવ્ય, એના માટે વિશ્વમાં જેટલું પાપ થાય છે એટલું કશાય બાબત માટે થતું નથી. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ હતા, પ્રત્યક્ષ હતા. દબાણમાં યજ્ઞ થયો હતો એ વખતે અમદાવાદના બાપુ નાગર એમને મંદિર આ યજ્ઞના આર્થિક વહીવટનું બધું સોંપ્યું હતું શ્રીજી મહારાજે. ભગવાન પ્રત્યક્ષ હતા, ભગવાન માનતા હતા બાપુ નાગર અમદાવાદના. તોય એમણે કેટલો પૈસો આડાવડા કરીને લઈ લીધો. આ માયાનું જોર છે. આ માયાનું જોર છે. લઈ લીધા. આ આખ્યાન બહુ મોટું છે, હું ઇન શોર્ટ ટૂંકમાં કહું છું કે પછી ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યા, મરીને પ્રેત થયા. 12 વર્ષ સુધી પ્રેત રૂપે ભટક્યા, અપાર દુઃખ ભોગવું. આ સત્સંગના સાહિત્યમાં, હરિચરિત્રામૃત સાગરમાં, બીજી અન્યત્ર આ પ્રસંગ લખાયેલો છે. હરિલીલામૃતમાં પણ લખાયેલો છે. 12 વર્ષે એના ભાઈમાં પ્રવેશ કર્યો એમણે, અને આ રડી રડીને આ બધું કહ્યું. હવે મને શ્રીજી મહારાજ પાસે લઈ જાઓ. એના ભાગ્ય કે હતા. અને જ્યારે શ્રીજી મહારાજ જેતલપુર આવ્યા ત્યારે એમને ભાઈ આવ્યા, એમાં પ્રવેશ થયો અને બાપુના ઘરે ઘાસના તણખલા લઈને મહારાજને દંડવત કરીને પોકે પોકે રડીને માફી માગી અને દુઃખ વર્ણવ્યા. અને વાત સાચી છે, ભૂત પ્રેતના દેહ, નદી તળાવ સરોવર ભરેલા છે પણ પાણીની તરસ પળ પળ સતાવે છે, પી શકાતું નથી, કારણ કે વરુણની ચોકી છે, શુદ્ધ જળ પી શકતા નથી. અપાર દુઃખ છે ભૂત પ્રેતમાં. એ પાણી પીવા માટે તો ન કરવાના કામ કરે છે પ્રેત. મારે આ બધું ક્યાં તમને કહેવું? ભૂત પ્રેતના કોઈ પણ વળગાડ થાય છે, કાળી ચીસો જ પાડે. એમાં શું સુખ છે? અપાર દુઃખ છે બાપુ નાગરે કહ્યું. અને એવું કહ્યું કે મનુષ્યોની પૃથ્વી પર વસ્તી છે એનાથી કેટલીય તો ભૂત પ્રેતની વસ્તી છે. હે મહારાજ, મેં સાધુઓને જેમ તેમ કહ્યું, મેં આપનું દ્રવ્ય ચોર્યું, આપનો ગુનેગાર છું, કૃપા કરીને મને હવે છોડાવો. અને દયાળુ ભગવાન એમને છોડાયો. એ પ્રેતની યોનિમાંથી બદ્રિકાશ્રમમાં મોકલ્યા છે. આવા બધા પ્રસંગો યાદ હોય ને તો આપણે આવી દુર્ગતિમાંથી બચીએ. આવું બધું યાદ રાખવું જોઈએ, મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. ચોથું, હરિભક્તો, અંગ ચોથું. હરિભક્તોએ પણ દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો અને આહારમાં શુદ્ધિ રાખવી, એના 5 વર્તમાન છે. નો વાઇન, નો સ્મોકિંગ, નો મીટ, નો એગ્સ, નો સ્ટીલિંગ, નો એડલ્ટરી, eat and drink pure and sacred food. આ 5 પાળવા પડે. મહારાજ કે ધર્મ પાળ્યા વગર ગમે એટલું કરતો હોય બીજો તો માથે પાણો લઈને દરિયો તરવા ઈચ્છે એવો છે. તરાય? આપણે મંદિરે જઈએ, સેવા કરીએ, પણ ભાઈ
જીવમાંથી સ્ત્રીયાદિક દ્રવ્યાદિક આ બધી આસક્તિઓ, આ બધા માન મોટાઈ, આ બધું છોડીને શુદ્ધ થઈને અનન્યપણે એક શ્રીજી મહારાજના જ્યાં સુધી પ્રેમી નહીં થઈએ ત્યાં સુધી કલ્યાણ નથી. ધામમાં રહેવાશે નહીં, તેડવા આવશે તોય રહેવાશે નહીં, કારણ કે આ બધું છૂટ્યું નથી. હે, પતંગ ઉડાડો, પવન પણ છે, પણ 5 કિલોનો પાણો બાંધ્યો હોય તો ગમે તેવો પતંગ ઉડી શકે? જોરદાર પવન હોય તો શું ઉડી શકે? એમાં આપણે આટલા પાપના પોટલા બાંધ્યા હોય, શુદ્ધ થયા ન હોય, રાગ અને આસક્તિના મૂળિયા બાંધી રાખ્યા હોય, ગમે તેટલું થાય તો પણ બળદને બાંધ્યો હોય તો કેમ છૂટે? ઘરમાં આગ લાગી હોય તો બાંધેલો કૂતરો કેમ છૂટે? મુક્ત થવું જ પડે. ભગવાન શ્રી હરિની પાસે રહેવું હોય તો એ તો રોજ વચનામૃત વાંચે, ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચે, નિષ્કુળાનંદ સ્વામીના સાહિત્ય વાંચે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચે, બીજું સંત સાહિત્ય વાંચે, ભગવાન અને ભગવાનના સંતોના ચરિત્રો વાંચે, તો દરેક હરિભક્તોને સંતોને ખબર પડે કે હજી આપણે તે એકડો ઘૂંટીએ છીએ. એકાંતિક ભાવને પામવાનું તો ઘણું દૂર છે. અને આપણે માની લઈએ કે એક પગ અહીંયાની એક પગ અક્ષરધામમાં, તો બહુ મોટી ભૂલ છે. એટલે આ બધું કરવું પડે. શાળા કોલેજમાં ઘણા તમે જુઓ છો કે હાજરી પુરાવે, બહાર બેઠા હોય, એ મંદિરે આંટો મારીને આવી જઈએ, એ પહેલાને ડિગ્રી પણ મળી જાય, કદાચ વિદ્યાર્થીને ટીવાય થયો છે એવું સર્ટી પણ મળી જાય, પણ જ્ઞાન ક્યાં? એનાથી એને શું થાય? સર્ટીથી શું મમરા ડાળિયા બાંધવાના કામમાં આવે? બીજું શું કામ આવે? એમ આપણે મંદિરે જાય તો હરિભક્ત કહેવાય, પણ આટા મારી નીકળી જવાથી થતું નથી. એ તેના સાધન કરવા પડશે, ત્યારે થવાશે, પમાશે, પહોંચાશે, રહેવાશે.